એ દેહની નાભી છે. દેહની નાભીને સંતની નાભીને કોઈ લાગતું ઓળખતું નહીં. એ નથી. હવે તમારે જો હોગવું હોય હોગવાનું તમારે થોડીક તો મજૂરી કરવી પડે ને. ભેંસ પારવો હોય તો ખરી, પણ ધાબાની મહેનત કરે કરવાની. વાસણથી એમને દૂધ ના પડે. વો તો તમારે આમ કરમ જ કરવી પડે. અહીં પાડું ના વળગે તો પાડું હોય પેલી કરમ જ કામ ના આવે. એટલે વ્યાને સમજણ પડી જાય કે આ ડાયરેક્ટ કરે. એટલે એ અમૃતનું બૂંદ નાભી કમલમાં નાગણી करत नाश सब कुछ चंद्र नाल से अमी चुए और सो सब लेवे चूस ज्ञान क्रिया गुण हरती विष की ज्वाला फेंक के एक रोमे रोम में भरती. અત્યાર સુધી તમારી જિંદગીમાં તમે સત્સંગમાં બેઠા હોય ને એટલો બધો વરદ યાદ કરજો અને આજના સત્સંગને યાદ કરજો તો તમને નક્કી થઈ જાય કે અમારી જિંદગીમાં મેં નથી સાંભળેલું. કારણ કે કોઈને અત્યારે આવી પડેલી નહીં. હવને પોતાનું કામ થાય છે નહીં, લોકો આપણને દક્ષિણા આપે છે નહીં, આપણને ફૂલાર પહેરાવે છે નહીં, આપણને સામૈયા થાય છે નહીં, એ જોવાની જરૂર છે. વસ્તીનું ભલે ગમે તે થાય. એટલે હવે બધા મોટાઈમાં પડ્યા છે અને આવી ઝેણી મેટરમાં કોણ ઉતરે ને આવી બધી ઝેણી કોણ સમજણ પાડે? એમને શું લેવું દેવું છે? એટલા માટે નાભી કમળમાં નાગણી છે. 3.5 ઓટા મારી અને આ પડેલી છે. સવારે 4 વાગે સુખમણા નાડી ચાલુ થાય ને, સુખમણા નાડી ચાલુ થાય એનો પવન ટચ થઈ જાય એટલે નાગણીનું મોઢું આટલું ખુલ્લું થઈ જાય ઓટોમેટિક. એટલે સવારે 4 વાગે જે અમૃતનું બિંદુ પડે ને એ સીધું એ પી જાય. એના મોઢામાં પડે એ નાડી છે. નાગણી એટલો ફૂંફાડા ના મારી નહીં હોય, પણ એ નાડીના મૂઢિયા ઉપર આ બિંદુ પડે 4 વાગે એટલે ઓટોમેટિક ઈમો જતું રહે. એટલે સંતોએ શું કર્યું? નાભી કમળમાં નાગણી કરત નાશ સબ કુછ ચંદ્ર નાળ સે અમી ચુએ. જે અમીરસ ધાર પડે છે ને એ ચંદ્ર નાળ થી પડે એ વખતે પી જાય છે. ચંદ્ર નાળ સે અમી ચુએ ઓર સો સબ લેવે ચૂસ જ્ઞાન ક્રિયા અને ગુણ તમારું જ્ઞાન નાશ કરી નાખે. તમારી ક્રિયા આગળ ના આવવા દે. જ્ઞાન ક્રિયા અને ગુણ તમારો સત્વ ગુણ હોય ને એને નાશ કરીને તમો ગુણ પ્રગટ રાખે. વિષ કી જ્વાળા ફેંક કે રોમે રોમમાં ભરતી. એટલે અમૃતનું બિંદુ પી જાય છે અને બદલામાં ઝેરની જ્વાળા ફૂંકે છે. અને એ ઝેરની જ્વાળા આપણા શરીરમાં વિષય, વિકાર, વેર, ઝેર, લોભ, મોહ, મદ અને ઈર્ષાના 6 વિકારો હરદમ ચાલુ રહે છે. એટલે દરેક ગામડાની અંદર આમ જનરલ સત્સંગમાં તો હું કહેતો હોઉં કાયમ તમે 4 વાગે જાગજો, પણ આ કોઈ દાડો ના કહેતા. કારણ કે આટલું બધું ઊંડું કોણ ઉતરે અને આટલું બધું ઊંડા ઉતરવા જઈએ ને તો 1-2-3 કલાકનો સમય થઈ જાય એટલે મજા ના આવે. ત્યારે ગામડામાં જે આપણે ભેગા થઈએ છીએ ને એ લોક મેળા જેવું હોય અને આરે સંત મેળો છે. જેને સત્સંગની જરૂર છે ને એ જ આવે, સતનો સંગ કરવો છે એ જ આવે. અને ત્યાં તો બધા આવે હેડો મહારાજા હેડો કાંક ઘેર બેસી જાય ના કરતા કોઈ દેખા દેખ ને કોઈ શીખાશે કોઈ તોનમોન, કોઈ મોનમોન, કોઈ પ્રસાદમોન જેટલાય ખાતા ના આવે ને. ત્યારે નવરાત્રી આવે એટલે હવે લાલી પાવડર કરીને તૈયાર ના થઈ જાય. અંબાજીમાં હોક મળીને બેસી જાય. પણ હું કેવું લાગુ છું તમારા અંબાજીમાં શું લેવા દેવા? આવું વસ્તી કરાવે. એટલે સવારે 4 વાગે એ અમૃતનું બિંદુ પી જાય છે, અંદરથી ઝેરની જ્વાળા ફૂંકે છે. એટલે આપણને દાડા ઉગ્યા પછી આપણો સ્વભાવ ચીડિયો રહે, આપણા કર્મો હરખાઈ ના આવે, ઢોરે મનવી હરખાઈ ના આવે. તમે ગમે એટલું કહો બાપજી ખૂબ કાળજી રાખશે પણ કાળ ચડે છે. પણ સાહેબ તમે આ બેસતું વર્ષ આવે છે ને, બેસતા વર્ષની તમારે શું જરૂર છે? તમે તો જાણે નક્કી કર્યું દર બેસતું વર્ષ. એ તો કાળી 14 આવે એને દિવાળી આવે. કાળી 14 ના આવે દિવાળી છે નહીં આવે. અને દિવાળી આવે એને ફાગણ સુદ પુણ્યમાં આવે ને ફરતી થોડી 4 મહિને ચેડે આવો પણ આયા વગર ના ને. એટલા માટે સંતોને સદાય દિવાળી, સાકુટો ને હોળી
આપણો સદાય દિવાળી છે. તમારે બેહતાવાની જરૂર નહીં. તમે તાર આવતીકાલથી શરૂ કરી દેજો. આવતીકાલથી સવારથી 4 થી 6 ની વચ્ચે જાગી દેજો અને આ દિવસ મોને ખાલી પૂનમ યાદ રાખજો. જો તમારે કોઈને કહેવાની જરૂર નહીં, પણ તમારા પડોશી, તમારા સગાવાળા, તમારા ઘરવાળા બધાએ તમને એવો રિપોર્ટ આપી કે ભાઈ તમારો સ્વભાવ સુધરી ગયો, હો ખૂબ ફેર પડી ગયો. જો આટલું થાય તો માની લેજો કે મહારાજે કીધું એ સનાતન સત્ય છે. 12 મહિનામાં કોઈ દિવસ તમે શરૂ કરશો એટલે તમારું માથું નહીં દુખે, તમને તાવ નહીં આવે, તમને ભૂખ નહીં લાગે, તમને તરસ નહીં લાગે અને કદી 4 દાડા હળંગ જાગી રહો ને પણ કોઈ દાડો તમને ઊંઘ નહીં સતાવે. આમ પ્રથમ મોરચો આ રહ્યો છે. 22 કલાક સતત જાગી રહેવાનો મારો અનુભવ છે. પછી તો તમે મહેનત કરશો એવું તમારી પાસે ફળ આવશે. 4 દિવસ સુધી ના ખાઈએ ને તો આપણને યાદ ના આવે અને આપણને ખબર પડે કે મારે ખાવું છે એટલે તરત ભૂખ આવી જાય. અમે તમે ટેમ થાય એટલે ના ખાઓ, પણ ભૂખ લાગે ત્યારે ખાજો. જો ટેમ થાય ત્યારે ખાઓ તો મોડા થાઓ કઈ પણ મોય, અને ભૂખ લાગશે ત્યારે ખાઓ તો કદી તમે બીમાર નહીં થાવ. એટલે બેસ્ટ વે એ છે, જો તમારું શરીરનું આંતરિક તેજ વધી જશે 4 વાગે જાગવાથી, કારણ કે અમૃત સીધું અંદર આવે. એટલે કો તો પૂર્વ પહેલા ઉત્તર દિશા મુખ્ય છે અને એ ના મેળ પડે તો પૂર્વ દિશા, અને એ ના મળે પછી હુઈ રે. પણ હા જેઠે આવેલું બાતલ ના જાય છે પ્યારો નહીં તો આમ છૂટું પૂંખજો, પણ જે જેઠે આવેલા પાછા ના વળી જાઓ. અમે હવે આયા છીએ ને આયા છીએ. એટલે જો આ વસ્તુ કેટલી જગ્યાએ કામ કરશે, એક ટૂંકમાં તમને સમજાવી દઉં દાખલો આપીને. જ્યારે રણાકંશના ઘેરથી બેન ઋતુદાનમાં આવેલી હતી અને એ જ દાડે રણાકંશ પાછો આવ્યો તપ કરવા ગયેલો. ત્યારે આ બેને પૂછ્યું ત્યાં મહારાજ તમે કદી ના પાછા કેમ આયા? એટલે ત્યાં કે મારા દુશ્મનનું કોઈ નામ લે છે. શું નામ લે છે કે એ નથી કેવું, એના મોઢા કદી એ નામ ના બોલતો રોમનું. આ બેનને ખૂબ પ્રયત્નો કર્યા પણ આ દુષ્ટને નામ ના લીધું. પછી આ બેનને એનું સ્ત્રીનું ચરિત્ર ચાલુ કર્યું અને એની અંદર વિષય વિકાર અને કોમ વાસનાની અંદર આ રાક્ષસને અંધ બનાવ્યો અને રાક્ષસ ડોલ્યો. અને ઋતુદાનનો સમય હતો ને એ સમય આ બેનને ભૂલવાડ્યો. આ બેન મને ભૂલવાડ્યો કે સ્વામી એવું તો શું હતું પક્ષી કે બોલ્યો નારાયણ નારાયણ. એક તંત એ વખત થઈ ગયો અને એ વખત એના મનમાં હતું રામનું નામ નહીં મેળવું, રામનું નામ નહીં મેળવું, રામનું નામ નહીં મેળવું એવું જ હતું ને. પણ એ દુશ્મન ભાવથી ભજતો હતો અને ભૂમિકા પ્રેમના ભાવની હતી. એટલે પેલા જન્મ્યો તે મર્યો ચૌદી કે રામનું નામ. જો આ કરવામાં આવું કામ કરે છે. આ સવારે 4 વાગ્યાની પ્રાર્થના આવું કરે છે. ફક્ત તમારું શરીર સીધું નહીં કરતી, એ બીજા ચેતના આવો સારો કામ કરે છે. તમારી ઉત્પત્તિમાં કોઈ દાડો રાક્ષસની ઉત્પત્તિ ના આપવા દે. ભૂલથી પણ તમારું બાળક સારું સંસ્કારો વાળું પાકે. પછી જો 4 વાગે સવારે તમે જાગે અને આ અમૃત બિંદુ તમારી બોડીમાં સંચાર થાય ને તો એક વખત તમે જે નક્કી કરો ને એ સામેની વ્યક્તિ બોલે, બીજું ન બોલી શકે. અને ઊંઝા નાથી આવો. જે બેઠા છે બોલતા નથી અને ઊંઝા કહે ના આવો, બેઠા તે બોલતા નથી, ઊભા કહે ના આવો, ઊંઝાએ કદી જાગતા નથી તો પછી તમે ગુણ કણારા ગાઓ. હિન્દુઓના દેવ બધા ઉભેલા છે. હનુમાનજી ઉભા છે, વિષ્ણુ ભગવાન ઉભા છે, માતાજી ગમે એના સવારી ઉપર પણ એ ઉભા થઈ રહ્યા છે. હિન્દુઓના ઉભા છે દેવ અને વાણિયાના બેઠેલા છે અને મુસલમાનોના ઊંઝેલા છે. આ સાખી બોલ્યા પણ હરફ ના સમજાવે પાછો ખબર ના પડે કાકાને કીધું. આ તો બેઠા એ બોલતા નહીં, ઊંઝેલા ના કે આવો, બેઠા એ બોલતા નથી ને ઉભા ના કે આવો, ઊંઝાએ કદી જાગતા નહીં પણ તમે ગુણ કણે લગાવો. આમાંથી તો તઈને એક કશું બોલતા જ નહીં. એટલે કીધું છે નથી દેવળમાં દેવ ઝાલર તમે
કુટુંબથી પણ આ ભેદને સમજીને કીધું છે. પણ એ ભેદને પહોંચે એના માટે આ બરાબર છે. પણ આપણે એ ભેદને ન પહોંચ્યા હોય તો આપણે સતીમાય બરાબર છે, શિગોતરમાય બરાબર છે, ભગવાને બરાબર છે, માતાજી વીર પીર પેગંબરો સંતોન સાધુઓ બરાબર છે. મેલ પરાયા દેખી જીવડા ઝૂંપડી તારી પાડીશમાં. ભલે કોઈ આત્મજ્ઞાની માણસ એવું બોલે પણ એનાથી આપણું જે વર્તન હોય, જે વ્યવહાર હોય, ગીતાનો પાઠ હોય, દેવી દેવતાઓની અગરબત્તી હોય, દેવ ઘર ઘરમાં હોય, જે આપણે દેવી દેવતાઓ ગુરુદેવોને જેને માનતા હોય એમાં આપણે કોઈ પણ ફેરફાર કરવાનો. પણ આ બધું અંતરમાં આપણે સમજવાનું છે. પછી સવારે 4 વાગે જે અમૃતનું નાભી કમલમાં નાગણી કરત નાશ સબ કુછ ચંદ્ર નાળ સે અમી ચૂએ સો સબ લેવે ચૂસ, સો સબ લેવે ચૂસ જ્ઞાન ક્રિયા ગુણ હરતી વિષ કી જ્વાળા ફેંકે રોમે રોમમાં ભરતી. પણ 3.5 ઓટા છૂટમાં જેનું અમર ફૂલમાં છે મુખ, અંબર એટલે પાણી, એ પાણીમાં જેનું મોઢું છે ત્રિવેણીની વચ્ચો વચ્ચ ઝેર પણ ઈમો છે અને અમૃત પણ. દેવતાઓ આ સમુદ્ર વલોયો ને ત્યારે જ્યારે એમાંથી પ્રગટ થયું હતું અને અમૃત અત્યારે દુર્યોધન એ ઘરમાં બેસી રહ્યો છે અને કૃષ્ણ એક જ ઘરમાં જ આ બે ઉભા થાય. તમારે જે રાખવું હોય રાખો. એકદમ સહેલું સીધું છે. પણ જેના મૂળા શોંકા કરેલી ના હોય ને મુશ્કેલી પડે ક્યાં વસ્તુ કહેવાય છે. નહીં તો જેને કીધેલું છે ને એને તો પાકા પાયે ખબર છે કે આ ઓગળી કરવા વાળો કોણ છે ને એના ઉપર જ ઓગળી થઈ રહી. એટલા માટે એ પોઈન્ટને તમે ખાસ સમજજો. 4 વાગે જે જાગવાનું કીધું છે ને એ ફક્ત જાગવા માટે ભજન કરવા નથી કહ્યું. પણ 4 વાગે તમે જાગો એટલે તમારા દેહમાં જે અમૃતનું બિંદુ છે એ જરે. એટલે સંતોએ જાડી ભાષામાં કીધું કુછ જાગ મુસાફિર ભૂર ભયો અબ રહીને કહા જો સોવત હૈ, જો સોવત હૈ સો ખોવત હૈ ઓર જાગત હૈ સો. પણ આ અંદર આવી વસ્તુ પ્રાપ્ત થાય છે એટલે એના ભેદી સિવાય અથવા તો સાચા સદગુરુ સિવાય આપણને કોઈ એનો સાચો અર્થ કહેતું. પણ જનરલ ભાષામાં કે ભાઈ જાગો તને હવે કહે છે તો આપણે જાગો. જો આ કેટલીય બહેનો આવી છે પણ આ દિવાળીની રાતે 3 વાગે જાગશી અને આખા ઘરનો કચરો કાઢીને તો ફૂટેલા. હવે આ ચમ આવું કરે કોઈક નવું આપવાનું છે. હું એને ખબર પડી ગઈ છે કે હવે કોઈક આવા નવું નવી રોશની લઈને કોઈક આવી રહ્યું છે. પછી કોઈ રંગોળી પૂરે, કોઈ સારા કપડા પહેરે, કોઈ વળી જય શ્રી કૃષ્ણ કે, કોઈ જય સીતારામ કે, ગોમરામ રોમ રોમ કે, કોઈ વળી સુધરેલું કે ન્યુ હેપી યર, કોઈ સાલ મુબારક કે, પ્રસાદ વેચાય અને રાતના 11-12 વાગ્યા સુધી વસ્તી રોમ રોમ કરે. લીલા લહેર ને ખાવાની પીવાની કેટલી મજા. કોઈ એક દાડો તમે જાગ્યા તો આટલા સાધન ઉભા થયા છે અને જો કદી 3 હાઈઠ દાડા જાગો તો લીલા લહેર ના થઈ જાય. પણ આ તો આ જાજે જાગશી પછી ફેર જાગશી આવતી ધનતેરસ ના દાડે. ગામડામાં આપણે જનરલ નોલેજમાં નહીં કહેતા કે ભાઈ ધનતેરસ આવે ઘટાડા કાઢો. શા માટે ધનતેરસ ના દાડા ઘટાડા કઢાવો? 4 દાડામાં કોઈક મળવા આવે તો મેં કાંઈ નહીં ના કહેતો. ઘણા એવાથી 12 મહિને ચોમાસામાં પગે પલરવા દે પછી નાવાનો તો સવાલ જ ક્યાં છે. એટલા માટે ભગવાને મનખા જન્મ આલ્યો હોય તો એના પ્રમાણમાં રહેજો. અને એટલું દિવાળીના દાડા તમે દિવાળી ના માનો. આપણે તો સંતોને કાયમ દિવાળી છે અને એટલા માટે કહ્યું છે સદગુરુ મારા ઘેરે આયા દિવાળીનું ટાણું રે. જય ગુરુ મારા ઘેરે આયા દિવાળીનું ટાણું રે. એ અજ્ઞાને અંધારા ગયા વાયુ અખંડ વાણું રે. રે વાણું વાતા વાલમજીનું સ્વરૂપ દર્શાણું રે. વાલમજીનું સ્વરૂપ દર્શાણું રે. નક્કી કરતા હોય કોટા વાળું કે ખેજડા વાળું કે બાવળિયા વાળું, પણ એ તમારું સ્ટેશન નક્કી થઈ જાય છે. એટલે તમે કોઈ પણ કોમી નીકળો ત્યારે સ્ટેશન ઓટોમેટિક પહેલથી નક્કી થાય અને પછી આપણે પોતાના ઘેરથી
નીકળીએ છીએ. આજે આપણે આ 50-60 વર્ષથી આ દેહમાં આવ્યા છીએ તો હવે જવાનું સ્ટેશન લોકો આ તમને નહીં ખબર જવાનું છે તો પછી ત્યાં તમે કના ઉપર ભરું રાખી નક્કી નહીં કરતા. જો તમને અવિશ્વાસ હોય કે મારે નહીં જવાનું એવું છે કોઈને તો પછી તમને આ તો પાકા પાયા ખબર છે તો ચમ કોઈ ગોઠવ્યું નહીં. પરચુણીયા બધા સ્ટેશન નક્કી કર્યા તો આપણે કાયમ માટે જો જવાનું છે. ઓમકાર ફાટ નવખંડ ભયા રસ્તા ગયા ભુલાઈ કહે કબીર ધર્મદાસ કો તો અંસા કહા સમાય. એ ધર્મદાસ આ હંસ કાયા પડશે અને એ ક્યાં સમાશે. અને એટલે કહ્યું છે જીવતા જઈએ પદને પહોંચું સદગુરુ સહાય તમારી. ભીન સમયમાં મારું ભોન ભૂલાશે તો મતી ન પહોંચે. એક વેચીની વેદના તમને ડંખ મારે ને તો તમને કશું ઉકલે છે? જેને કહી રહ્યો એને પૂછી જુઓ, ભોડા કૂટી રહ્યું હોય. એક વેચીનો ડંખ ખમાતો નહીં અને વેદના ખમાતી નથી તો યાદ રાખજો જયારે આ દેહને પડવાનું થશે ને ત્યારે જમદૂતો લેવા આવશે ત્યારે 100 વેચીની વેદના એકી સાથે આ શરીરમાં ચાલુ થાય અને એ વખત પછી તમને કોઈ ભોન નહીં. અને તમારા મનને આપણે શીલી ઘડીએ બધું નક્કી કરશું ને એ તો વાતો બધી અધર જતી રહી. એ ઘર હૈ સબ પ્રેમ કા ખાલા કા ઘર નહીં. જીવતા જઈએ પદને પહોંચું સદગુરુ સહાય તમારી. જીવતા ઘર જુઓ બંદા, જીવતા ઘર જુઓ. મરતી વખત જો મુક્તિ માગશો તો કાળા ગ્રહનો છે વો. અને એટલે એક બેને કહ્યું છે કાંઈ કામ નહીં આવે રે કાચી છે કાયા, કાંઈ કામ નહીં, કાંઈ કામ નહીં આવે રે કાચી છે કાયા. કાંદો કરતા ગળશો રે મૂકી દો ને માયા. શાંત પધાર્યા સજની રે તું થાને વેલી. અમૃત નામે વર્ષા રે આનંદની એલી. અમૃત નામે વર્ષા રે આનંદની એલી. શબ્દ ગુરુજીના સાચા રે હૃદયમાં વાગ્યા. કોરનિંદરાના પ્રાણી રે ધબકીને જાગ્યા. મોહનિંદરાના પ્રાણી રે ધબકીને જાગ્યા. ના કરશો, અમારે જવાની ઉતાવળ નહીં, અમે 2 દાડા રોકાવાના છીએ. પેલો ભાઈ કે જો આ 2 દાડા રોકાય તો 2 મહિનાનું જી આપણા 2 જણાનું ખાઈ જાય. કારણ કે આ 2 ને કશું પડતા નથી એટલે અઠવાડિયે 1 દાડો ઘેર આવો, બધું સાફ સૂફ કરી ઘર કમ્પ્લેટ કરીને પાછા ફેર સમાજમાં જતા હોય તે 100-7 દાડે આવું. એટલે નાચવાળાને નક્કી કર્યું કે આખી જિંદગી હોય એને ગાતું છે તો આપણે હવે જતા જતા હાટું વાળો. એટલે એ નક્કી કરીને આવેલા હતા. પેલા 2 ને નક્કી કરેલો. પેલો ભાઈ કે ચા બનાવો, નાસ્તો બનાવો, જમવાનું લાવો, દાળ ભાત શાક રોટલી શીરો બનાવો. પેલી 2 ને એકદમ આઈને ઝઘડો કરવા માંડી કે તમારા ઘરમાં તો કઈ નથી, શું લાવે? એમ કરતા કરતા 2 લડવા માંડ્યા. બુન તો બહુ રીસાણી એકદમ. એના બધા કપડા બધી માથા ઉપર મૂકી અને રોતી રોતી હેડી કે તારા ઘરમાં દિવાસળી બેલ મારે નથી રહેવું. પેલો ભાઈ મહેમાન ક્યાં મળે જો તમે નાતના આગેવાનો છો તો આ ઓમ કરો છો ને તમે ના હોય તાર મને શું કરતી છે તમે કહો આવે. તો આ તો જે થવું એ થાય પણ ધોકો લઈને બરાબર ધોઈ નાખો. પેલો ભાઈ જો ઘરમાં જે ધોકો લાયો અને મહેમાનો વાતો મને પેલો તો તાળું મારીને કમ્પ્લીટ ગરબામાં ચાલી. એક મહેમાને ધીરે રહીને જોયું, અરે આ તો ગજબ કરતો જ છે.
શું કે તાળું મારી ગયો તો કે વાર તારે આવશે. આ તો નાચવાળા નહીં 2 જણા બનાવી છે. પેલા ભાઈ ગયા તો પેલી બેન તળાવમાં ધોવા બેઠેલી હો. પેલી બેન કહેવા લાગી કે હું કેટલી ડાઈ, તે આખા અઠવાડિયાના મેલા કપડો ધોવા લઈને આવી. પેલો ભાઈ કે હું કેટલો ડાયો, તે તાળું મારી ધોકો લઈને આવ્યો. તું હેરતી વખત ધોકો નતો લીધેલો, હું યાદ રાખશો તો. એને તો કપડા આપ્યા અને ધોઈને તૈયાર થઈને સોજે જવું કે કંટાળીને જતા રહી. આ તો દી આપને 2 જણ ઘેર ગયા એટલે કોઈ નહીં હો, 2 જણા રાજી થઈ ગયા. ઘર ખોલીને અંદર એમને તો પેલો ભાઈ રાજી થયો કે 1 કિલો જીનો શીરો બનાય. બોલે 3 ટાઈમ ખાવું પણ ધરાઈને ખાવું છે. એમ પેલા લાવો તો 1 વખત ધબટ ઉડાડી મેળો તો હવે જી ઘણું બચ્યું છે, ખાઓ. પેલા શીરો બનાવ્યો મસ્ત હો. ત્યારે એના ઘરવાળીને પેલો શાબાશી આલવા માંડ્યો હો. ધન છે તને, તારા મા બાપ ને તારી બુદ્ધિ ને હો, નાચવાળાને કોરા ઠાકોર કાઢ્યા છે. પેલી કે હું કેટલી તમારા ઘરમાં ડાઈ, તે મેલા કપડો તળાવમાં ધોવા લઈને ડાઈ. પેલો ભાઈ કે હું કેટલો ડાયો, તે તારા માટે ત્યાં ધોવાનો ધોકો લઈને આવ્યો. મેળા ઉપરથી મહેમાનો ઉતરી પડ્યા, કમી કેટલા ડાયા બધું યાદ નહીં. મહેમાનજી તમારે જવું જાઓ કે તમે ઘરમાં બધું વધીને રોજ્યું. એટલા માટે સંતોએ તો કહ્યું છે કે 1 દાડો પરુણો ને બીજા દાડો પઈ, ત્રીજા દાડે રાતો પછી એની ગત ગઈ. એટલે મહેમાન ગતિ હાલના યુગમાં તો ફક્ત 5 ટાઈમ 2-5-10 મિનિટ પૂરતી જ બહુ સારી લાગે. એના કરતા તો વિશેષ રહ્યા તો માની લેજો કે ઘરવાળા પછી બહાર જવાનો પ્રોગ્રામ ગોઠવશે. એટલે તમારે ભાષા ઉપરથી સમજી જવાનું કે આપણને શોનકા કરે છે, પણ તમે પેલા મહેમાનની ગુડી ચોટેલા ના રહો. એટલા માટે અત્યારે દરેક માણસને સમયની ગણતરી મૂકી અને પોતે આગળ હાલતો હોય છે. એમ નરસિંહ મહેતાના દીકરાનો જયારે લગ્ન કરી અને ભગવાન કૃષ્ણની સાથે પાછા પધાર્યા ત્યારે એમણે કહ્યું, ભગવાન એક નરસિંહ મહેતા, તમારે કઈ મારી પાસે માંગવું હોય તો તમે મને કઈ કહો, હું તમારા માટે કંઈક આપું. મને સામળિયાના ઉપર મારા અંતરમાં ખૂબ હું રાજી થયો છું, તો સામળિયા માટે કંઈક આપું. નરસિંહ મહેતા તમે કેમ માંગતા નથી કે હે ભગવાન, જો કદાચ હું માંગીશ તો તમે મને નહીં આપો. ત્યારે ભગવાને કહ્યું, તમે કેમ મહેતાજી માંગતા નથી, ક્યારે માગ્યું અને હું ક્યારે ન આપ્યું એવો એક તો દાખલો બતાવો. ત્યારે નરસિંહ મહેતાએ એક બાજુ લઈને કહ્યું, ભગવાન જો તમે મને આપતા જ હોય ને તો આજથી જ મારા વંશનો અંત આવવો જોઈએ. શામળીઓ, એનો દીકરો અને એમના ઘરવાળી તો હજુ ઘરમાં કંકુના પગને પણ માંડ્યા નથી. ત્યારે કૃષ્ણ ભગવાને કહ્યું, મહેતાજી બીજું તો કંઈક માગો, બીજું માગો. કે ના ભગવાન, જો તમારે મને આપવું હોય ને તો બસ ફક્ત એક જ વચન, મારા દેહથી બધા સ્થાનો કમ્પ્લીટ મને દેખાવા જોઈએ. અને આપણને ભગવાન પસંદ થાય તો તમારા છોકરાનું સારું કરજો, ઢોરાનું લગી જોતા રહેજો. ભગવાન તો કોઈ તમારા ઢોર ચારવા ના હોય અને કોઈ તમે એને પગાર આલ્યો છે તે આપો. આટલા વર્ષોથી તમે ખાધું પીધું કપડા લતા બધું પણ ઊંઘમાં કોઈ દિવસ કીધું કે ભગવાન તમારા માટે હું કોઈ લાવું? અંબાજી પગપાળા યાત્રાઓ કેટલાય ગયેલા, એની અંદર 70% માણસો આવ્યા છે, ચાલતા ગયા. વચ્ચે ભૂખ લાગે એટલે કેટલી પ્રકારના નાસ્તા બધા યાત્રાળુઓના માટે કેટલાય એના કેમ્પો ગોઠવેલા છે અને બધી સગવડતાઓ મળી. પણ અંબાજીમાંના દરવાજે જઈ અને પછી તમે શું વિચાર્યું, ભાઈ આ ચુંદડીનું શું લઈશ માતાજીની કે 25 રૂપિયા, એના 18 રૂપિયા, એના 8 રૂપિયા. પેલી 8 રૂપિયા વાળી આલો ભાઈ. તમે કેમ સીધા વિમલ પેલેસમાં જતા રહો શોરૂમમાં અને એમાં 800 રૂપિયાનું મીટર હોય તો એ લાવ, પણ અંબાજીમાં ચુંદડી એવી ચાલશે. તમને ભૂખ લાગે તો ના આ પૂરીઓ નથી સારી, ખીચડી નથી સારી, ગોટા નથી સારા, આગળ બીજા કેમ્પમાં જાઉં. અને માતાજીને પ્રસાદ ધરાવો હોય તો પેલા હાકરિયા ચણા તમે મુઠ્ઠી ભરીને કોઈ દી ખાશો, તમને ઉધરસ થવાની બીક છે તો તમારે માતાજીને રવા દેવાથી મારી નાખવાથી ઉધરસ કરી. એક થોડુંક તો આપણે સમજવું જોઈએ. ક્યારેક આપણને કેમ એવું નથી થતું કે આપણને જે કંઈ આપે છે એના માટે આપણા દેશ જેને આપણને આપ્યો છે, આપણા માટે ધન માલ મિલકત પુત્ર પરિવાર કુટુંબ કબીલો, તો એના માટે કદાચ આપણો દેશ કુરબાન કરવો પડે તો પણ આપણે કરવા માટે તૈયાર છીએ. એક વખત નારદજી અને ભગવાન એક ભક્તને મળવા માટે સાધુ બનીને પહોંચી ગયા. ત્યારે એના ત્યાં રહ્યા, એના ઘેર એક બાળક નહીં. ત્યારે નારદજી કીધું, ભગવાન એને બિચારાનું બાળક તો આપો. બાળક ના અપાય નારદ, એના નસીબમાં નથી, એના ભાગ્યમાં નિર્માણ નથી થયેલું, હું ક્યાંથી લાવીને આપું? તો ભગવાન તમે પણ ભાગ્યને માનીને બાળક નહીં આપી શકો, તમે સ્વયં પરમાત્મા છો. ના નારદ,
જે મેં આ પૃથ્વીનો મૃત્યુલોકનો કર્મ ગોઠવ્યો છે એમાં ક્યારેય ફેર નહીં પડે. બંને જણ સાધુ બનેલા, ત્યાંથી નીકળી ગયા. અને એ દશામાં એક ગામના ગાંધરે બીજા સાધુ આવે એટલે ઓલી બેન હતી ને એ બહુ સેવા ભાવી હતી. એ દોડીને કહ્યું, બાપુ બાપુ મારા ઘરે પગલાં કરો ને, કારણ કે સંતોએ કહ્યું છે 100 સેવો દૂતા તો અંદર એક મળી જાય અબધૂતા. આ બેન લઈ આવી. મહારાજથી પ્રસાદ લીધો. બેટા, તારા પ્રસાદથી મારો જઠરાગ્નિ ખૂબ તૃપ્ત થયો છે. ભગવાન ભગવાન તુજે દે જૈસા હમારે ગુરુ મહારાજ કે વતન છે દીકરા દેગા. 9 મહિને ભગવાન એને દેવ જેવો દીકરો આપ્યો. નારદ અને ભગવાન પાછા ફરીથી બીજા વર્ષે આવ્યા તો એના ઘરના ઓગણામાં ઘોડ્યું. નારદે કહ્યું કે ભગવાન એના ઘરના ઓગણામાં ઘોડ્યું ક્યાંથી આવ્યું? એમને ખબર હતી ને ગઈ સાલની. એટલે ભગવાને કહ્યું, મને શું પૂછે? ઘરવાળીને પૂછ ને. મેં ના બાળક કોણ છે? મારું છે બાપુ. તમે બાપજી 2 જણા આવ્યા ને પછી તમે 1 મહિના સુધી રહ્યા અને 1 મહિના પછી તમે નીકળી ગયા. એટલે મારા મને થયું કે બાપુ એના ખૂબ મને આશીર્વાદ મળ્યા, મારા ઉપર ખૂબ એમણે કૃપા કરી, મારા ઘરને પવિત્ર કર્યું. અને એવા વિચારોમાં જ હતી. અને ગામના ગાદરે બીજા સાધુ આવી ગયા. બિચારાને કપડા નહોતા પહેરવાના, ચીંથરે હાલ હતા. પણ મને લાગ્યું કે બાપુને મારા ઘેરે લઈ જાઉં. હું એમને અહીંયા લાવી, એમને મેં પ્રસાદ આપ્યો અને નાયા ધોયા વગરના હતા. પણ મને કહીક, બેટા તારા પ્રસાદથી હું ખૂબ રાજી થયો છું. ભગવાન તને દેવ જેવો દીકરો આપશે. એટલે બાપુ તમારા પુણ્યથી, તમારા આશીર્વાદથી, તમારા પાવન પગલીથી આ દીકરો છે. નારદ મનની અંદર એને લાગણી થઈ ગઈ. હું અરે રામ રામ, 1 મહિના સુધી સેવા કરી મને અને મેં મને કોઈ ના હાલ્યું. અને પેલો ગોદરેથી આવ્યો હાલ, ચીંથરી હાલ, અને છોકરો આવ્યો હતા. ભગવાન તમે જો ગયા, તમારું કોઈ ઉપજવું છું નહીં. ભગવાન હવે તો આવા અપમાન વાળા ઘેર તમારા પગલા ના કરે. ભગવાન કે ભાઈ મન તો અપમાન કે મન એવું કોઈ નહીં, પણ નાર કે માન નથી લેવું. આપણી વેલ્યુ શું ગણાય? કહો મને મહિનો ખવડાવી તો કોઈ નહીં, અને પેલો ઉપર છૂટ્યું આવ્યું કોમ કરી જો. આ બુનદાન કેટલી હજુ દયા આવશે બેચારી. એમ કે તમારા પાવન પગલેથી થયું તો હજુ આના મનમાં આ મોટું આનું મન કેટલું છે તો તમારું ભગવાન લગી મન મોટું નહીં. કોક કરો જે હવે શું કરે, જે થવાનું હતું એ થઈ ગયું. નારદજી બંને ત્યાંથી ચાલતા થઈ ગયા. ભગવાન ભગવાન મન બહુ દુઃખ થયું. તો આગળ ગયા એટલે ભગવાન એકદમ બૂમ પાડી નીચે બેસી ગયા. નારદ મારા પેટની અંદર મને દુખાવો થાય છે. ભગવાનને પેટમાં દુખવા આવ્યું. એ કાળજુ મનુષ્યનું મંગાવ્યું, પ્રભુને પેટમાં દુખવા. નારદ કોઈ એવું આ જગતમાં હોય અને એનું જો કાળજુ મને આપે, એની સુવાસ મને આપે તો જ મારું દર્દ મટે, બાકી મારું દર્દ નહીં મટે. ત્યારે નારદ દોડ્યા અને દોડતાની સાથે ઓલા ભાઈને પૂછ્યું. ઓલા ગામ ગયા પણ કોઈ જગ્યા એવી નહોતી કે કોઈ મર્દ જવા મર્દ તૈયાર થાય. બધા કે ના ભઈલા અમારા છોકરાનું શું થાય, લીધું માગો કોઈ ઢોરો બોરો 4 કિલો જોવો જ. હવે બધી આઈટમ આખી કરે. તમારે જો બળજો કોમ ખાસ તમે કોમમાં ના લેતા હોય અને કોઈ કે ભાઈ અમારા ગાડું ઉપર હોવા બળજો લઈ જાઓ, તમારે ઘેર હેડતો નહીં. બીજા ઘેર શું કરે તમે કહો? ત્યારે આપણે પણ એવું જ વિચારીએ છીએ. ખૂબ અંતરથી વિચાર કરજો. તમારા ઘેર તમે ડીશમાં ચા પીવા લઈને બેઠા હોય અને તમારા પડોશી હગો વાળો કોઈ સંબંધી નીકળે ને તો પછી હવા ફરીને ચા પી લે. પણ પેલો હોય ને એ પાછું શરમમાં નાખે. પણ અમારા જેવા તરત કે તમે બરાબર ચા પીવા બેઠા ને તમારા હાથમાં રકાબી તો મુઈ થઈને નીકળે તો પેલો ભાઈ કે ના તમને જોયા નહીં તારે હું બોલાયો ઘરનું કોઈ દાડો. આ કેટલું જુઠ્ઠું બોલે ને. પણ મૂર્ખા સીધું કહી દે ને કે ભાઈ જોયા પણ મારે નથી આલવી ચા તમને તો તરત પતી જાય ને. પણ એક જૂઠના હંતારવા હો જૂઠ લાવશો પણ પાયામાંથી જૂઠ નીકળ્યા વગર રહેવાનું નથી. આ કોનો? આ માત્ર સમજ કાનો માત્ર છે. તેના ઉપર છે શૂન્ય. તહા પરિબ્રહ્મ હૈ ત્યાં નહીં પાપ કે. ત્યાં તમારી સુરતા પહોંચી જાય તો પછી કઈ પાપે નથી અને પછી કોઈ
પુણ્ય નથી. અને એ ભૂમિકા ઉપર પહોંચવા માટે આપણને આ માનવ જન્મ મળ્યો છે. તો જો એક ટૂંકમાં કહી દઈએ, સવારે 4 વાગે તમે ઉઠી ભગવાનની પ્રાર્થના કરજો. તમે ભલે દેવી દેવતા ગમે તે હોય તમારી સામે, તમારા ગુરુદેવનો ફોટો હોય, તમારા દેવી દેવતાનો ફોટો હોય, ભલે પછી ગોગ મહારાજ નાગનો ફોટો હોય, એની સાથે કોઈ લેવા દેવા નહીં. પણ 4 વાગે તમે જાગજો, જો પાકા પાયે સુરતા રાખજો, તો એની અંદરથી તમને અનહદ નાદ સંભળાવવા મળશે. અનહદ નાદ સંભળાવશે એટલે સપના બંધ થઈ જશે. અને જો કદાચ સપનું આવશે તો એ હાથું પડશે અને અનહદ નાદ સંભળાશે. એની અંદરથી તમને એક વચન પાકા પાયે મળી જશે. અને વચન એ અવાજ છનો થાય છે ને, એ શબ્દ તમને ધરશે. અને એ શબ્દ પકડાશે તારે શબ્દની સીડી પર સુરતા આકાશ માર્ગે ચડવા માંડશે. અને એટલે કહ્યું છે, શબ્દ સાધના કીજે સંતો ભાઈ, શબ્દ સાધના કીજે. પણ જે શબ્દમાં પ્રગટ રામ હૈ સોઈ શબ્દ लिख लीजिए. शब्द ही शब्द, शब्द बहु अंतर, शब्द का सार लिख लीजिए. कहत कबीरा जो शब्द का सार न दर्शे तो ठीक जीवन जग जीजे संतो भाई शब्द साधना કીજે. એટલે એ શબ્દનો સાર તમને ત્યાંથી મળી રહેશે. નામ તમારી ક્યાં છે, નગરી ક્યાં છે, મૂળ મુકામ. નામ તમારો રંગ કેવો સફેદ છે કે શ્યામ, એ સુણજો જ્ઞાનની નિશાની. અરે શેરડી કેરો રસ કાઢી અને સાકર પાડ્યું છે નામ. એ નામ અક્ષરને કોઈ ના અડે. એમ આ સારને કશું અડે એવું નથી. અને એ સાર ગણો, માખણ ગણો, જેને ઘી ગણો. દૂધ હોય એમાં ઘી છે પણ કોઈ દાડો દીવો ભરાતો નથી. એના માટે એને જમાઈ ઠંડુ ગરમ પાણી નાખી એને વલોણું ભરી માખણ બનાવી, અને માખણ બનાવ્યા પછી એને ઉકાળીને તાવવું પડે છે. તરત સીધું માખણનો કદી દીવો થતો નથી. એમ આપણને પણ આજે આ ગીત રૂપી ગણો, તત્વ રૂપી ગણો. મોણેક થારી પૂનમ એને માનજો કે જે દિવસે તમારા પંચભૂતના પુતળામાં જે રામરસ રૂપી અમૃતનું બુંદ કરે છે એ તમારામાં ચાલુ થઈ છે, ત્યારે ઓટોમેટિક તમારા વિષય, વિકાર, કામ, ક્રોધ, લોભ, મોહ અને ઈર્ષ્યા બધું દૂર થવા મળશે. તમારો માર્ગ પરમાત્મા તરફ